નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણ નગરપાલિકામાં જુદા જુદા 7 વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું કરાયું ખાતમુહૂર્ત. 15મા નાણાં પંચની વર્ષ 2022-23ની પ્રથમ હપ્તાની ટાઈટ 31,05,000ની ગ્રાન્ટમાંથી નખાશે પાઇપલાઇન. વાડીનાથ ચોક પાસે વિવિધ 7 વિસ્તારોમાં નાખવામાં આવનાર પાણીની પાઇપલાઇનનું કરાયું ખાતમુહૂર્ત. પાટણ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત રાજમાતા નાયકા દેવી ગૌરવ દિનની કરવામાં આવી ઉજવણી. નાયકા દેવી ગૌરવ દિન સમારોહ મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાયકા દેવીના જીવનને ઉજાગર કરવાના કરાયા પ્રયાસ. હવે સમાચાર વિગતવાર. પાટણ નગરપાલિકા વિકાસના કામો વેગવંતા બનાવીને શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાતા પાટણ નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચની 2022-23ની પ્રથમ હપ્તાની ટાઈટ ગ્રાન્ટમાંથી અંદાજે 31,05,990 રૂપિયાના વિવિધ વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન નાખવાના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે આજ રોજ વોટર વર્કર્સના ચેરમેન અનિલાબેન મોદી સહિત કારોબારી ચેરમેન મુકેશ પટેલ, સ્થાનિક કોર્પોરેટરો શૈલેષભાઈ પટેલ, ચંપાબેન દેસાઈની ઉપસ્થિતિ વચ્ચે વાડીના ચોક પાસે વિવિધ 7 વિસ્તારમાં નાખવામાં આવનાર પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી વાડીના ચોક ખાતે ખાતમુહૂર્ત કરી પાટણના વિવિધ વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવનાર છે. ત્યારે પાટણ શહેરના સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટથી બહુચર માતાના મંદિર થઈ સિદ્ધિબાગ સુધી 6 ડાયાને પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું 4,33,480નું કામ, સૂર્યનગર પાસે TP2ના રસ્તા પર 6 ડાયાના પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું 88,710નું કામ, ઊંઝા 3 રસ્તા કેનાલ વિવેકાનંદ સોસાયટીની સામેની બાજુથી વાડીના ચોક સુધી પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું કામ, પાયલ પાર્ક સોસાયટીથી TB3 રસ્તા સુધી 8 ડાયાને પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું 7,32,960નું કામ, ગુણવત્તા પમ્પિંગ સ્ટેશન પાછળ ધનલક્ષ્મી સોસાયટીથી ગણેશનગર સુધી પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું 1,11,760નું કામ, નિર્મળનગર ગેટ નંબર 5થી બાલાજી ગ્રીન થઈ ભાવિન રેસિડેન્સી થઈ મહર્ષિ રેસિડેન્સી સુધી પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું 6,29,560નું કામ, તો સૂર્યનગરમાં અંદરની શેરીમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું 99,600નું કામ મળી કુલ 31,05,990ના કામો વિવિધ વિસ્તારોમાં કરવામાં આવનાર છે. ત્યારે આ વિવિધ 7 વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખ્યા બાદ આ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનો સુખદ ઉકેલ આવવાનું વોટર વર્કર્સના ચેરમેન અનિલાબેન મોદીએ જણાવ્યું હતું. પાટણ નગરપાલિકાના જુદા જુદા 7 વિસ્તારોના પાણીની પાઇપલાઇનનું નાખવાનું કામ પાટણ નગરપાલિકા દ્વારા 15મું નાણાં પંચ વર્ષ 2022-23ની પ્રથમ હપ્તાની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે. અંદાજિત 32 લાખ રૂપિયાનું કામ કરવાનું છે. વાલીનાથ ચોકથી ઊંઝા 3 રસ્તા સુધીમાં પાણીની પાઇપલાઇનનું કામ ચાલુ કરવાનું છે. જગન્નાથ ભગવાન, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જે 3 ચાંદી મઢિત રથોમાં ચાલુ વર્ષે શહેરની 142મી નગરચર્યાએ નીકળવાના છે, તે 3 ચાંદી મઢિત રથોની છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ અને પોલીસ કામગીરી હરેશભાઈ રાણા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે. આ 3 રથોના પૈડાઓને ઓઇલ અને ગ્રીસનું કામ મુસ્લિમ યુવાન અયુબભાઈ દ્વારા કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ તેઓ દ્વારા ઉપરોક્ત કામગીરી ખૂબ સુંદર રીતે હાથ ધરવામાં આવી છે. ભગવાનના 3 રથોની વર્ષોથી સફાઈ કામગીરી કરતા ઉપરોક્ત બંને યુવાન અયુબભાઈ અને હરેશભાઈએ જણાવ્યું કે ભગવાન જે રથોમાં બિરાજમાન બની શહેરની નગરચર્યાએ નીકળે છે તે રથોની સફાઈ કામગીરી કરવાનો આનંદ અનેરો હોય છે. અમે આ કામગીરી કરી અમારી જાતને ધન્ય ભાગ સમજીએ છીએ અને ભગવાનની સેવા માટે કરાતી આ કામગીરીથી આખું વર્ષ અમારી ઉપર ભગવાનના આશીર્વાદ રહે છે અને અમારા ધંધા રોજગારમાં બરકત રહેતી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
આ ભગવાન જગન્નાથ મંદિરના ધનાતન રથનું કામ મને સંતોષકારક કરવામાં મજા આવે और સારી રીતે હું આવી રીતે કામ કરતો રહું ભગવાન મને સારું રીતે રખતું રહે વર્ષોથી હું આ જગન્નાથ મંદિરના ત્રણ રથનું કામ સંતોષકારક કરી રહ્યો છું આવતા વર્ષે મને સંતોષથી કામ કરવાની મજા આવે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી હાઈવે પર આજુબાજુના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનો મોટો સંપ બનાવેલો હતો તે સંપત્તિ જતા લોકો પાણી પીવા માટે તૂટેલા સંપ પર ચડી જાનના જોખમે પાણી મેળવી રહ્યા છે લોકોના ઘર સુધી જળશે નળ યોજના નિષ્ફળ ગઈ હોય પીવાનું પાણી ન મળતું હોય તેવા સમયે લોકો જાનના જોખમે પીવાનું પાણી મેળવવા મજબૂર બન્યા છે પાણી પુરવઠાની બેદરકારીના કારણે લોકો જાનના જોખમે પાણી ભરી રહ્યા છે તૂટેલા સંપની અંદર ખુલ્લા આકાશમાંથી જીવજંતુ પણ પડતા હોવાથી લોકો સાથે પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બન્યું હોય તેવા સમયે આવું પાણી પીવા લોકો મજબૂર બન્યા છે સાંતલપુર તાલુકા પાણી પુરવઠા વિભાગની બેદરકારીના કારણે લોકો ગંદુ અને જાનના જોખમે પાણી મેળવવા મજબૂર બન્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માતૃતીર્થ સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિરના સામેના પટમાં નિર્માણ થઈ રહેલ રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી સરસ્વતી નદીને પુનર્જીવિત કરી જળસંચય માટેના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલ સરસ્વતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરીના તલસ્પર્શી વિગતો સવજીભાઈ ધોળકિયા તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં જળ સંચયની કામગીરી માટે 1 કિલોમીટર લંબાઈ અને 1.5 કિલોમીટર પહોળાઈ ધરાવતા વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે 13 માર્ચ 2024ના રોજ શરૂ થયેલ આ પ્રોજેક્ટમાં અંદાજિત 20 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીના સમયગાળામાં 3,20,000 ઘન મીટર જેટલું કામ થયું છે પ્રોજેક્ટ વર્ષ 2024ના અંત સુધીમાં પૂર્ણ થશે સરસ્વતી નદીના પટમાં તર્પણ વિધિ માટે તર્પણ કુંડ બનાવવામાં આવશે જેનાથી માતૃતીર્થ સિદ્ધપુર આવતા શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં વધારો થશે પ્રજાના પ્રશ્નોને વાચા મળે તે માટે રાજ્ય સરકારે ગ્રામીણ સ્તરેથી લઈ રાજ્ય સરકાર સુધી સ્વાગત કાર્યક્રમ અમલમાં મૂક્યો છે જેના અનુક્રમે તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત તેમજ રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાય છે આજરોજ પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અરવિંદ વિજયના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાભરમાંથી આવેલા અરજદારોના પ્રશ્નોને જિલ્લા કલેક્ટરે રૂબરૂ સાંભળીને પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી પાટણ જિલ્લા કચેરી કલેક્ટરે આજે અરજદારોના પોતાના પ્રશ્નો લઈ જિલ્લા સ્વાગતમાં ઉપસ્થિત રહ્યા હતા આજના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રસ્તાઓ અંગેની માંગણી દબાણ અંગેની ફરિયાદો ખેડૂતોની અન્ય ફરિયાદો વગેરે સંબંધિત પ્રશ્નોને લઈને અરજદારોએ કલેક્ટરને રજૂઆત કરી હતી જે તમામ પ્રશ્નોને સાંભળી તેનું સ્થળ પર હકારાત્મક નિરાકરણ લાવવા માટે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતા પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાજમાતા નાયકા દેવી ગૌરવદિન સમારોહ સમિતિ દ્વારા વિરાંગના રાજમાતા નાયકા દેવી ગૌરવદિન સમારોહની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતના નિર્માણમાં નારી શક્તિ યુવા શક્તિ ગરીબ અને અન્નદાતાનું મહત્વ સમજાવ્યું છે તેઓએ વિકાસ અને વિરાસતના સમન્વયની હિમાયત કરી છે આજનો આ સમારોહ ગુજરાતની નારી શક્તિના પ્રતીક અને પાટણના રાજમાતા નાયકા દેવીની વિરાસતને ઉજાગર કરવાનો અવસર છે વિરાંગના નાયકા દેવીની ગાથાને ઇતિહાસના પાનાઓથી બહાર લાવી લોકો સમક્ષ મૂકવાનો વિશ્વ હિન્દુ પરિષદનો આ સાર્થક પ્રયાસ છે મા ભારતીના સપૂતોની જેમ આર્યપુત્રીઓએ પણ ત્યાગ અને બલિદાનના દર્શન કરાવ્યા છે પ્રજાની રક્ષા માટે નાયકા દેવી જેવા શાસકોએ અપ્રતિમ જુસ્સો અને યુદ્ધ નીતિ દાખવી છે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આપણે રાણી લક્ષ્મીબાઈ રાણી ચેનંબા રાણી અહલ્યાબાઈની વાતો સાંભળી છે એ જ રીતે નાયકા દેવીને પણ દુનિયા ઓળખે એમનું યશોગાન કરવું આપણી ફરજ છે ભારત ભૂમિની બાહોશ વિરંગનાઓમાં નાયકા દેવીનું સ્થાન પ્રથમ હરોળમાં છે મોહમ્મદ ઘોરીને શૌર્યનો પરચો આપનાર નાયકા દેવી ગુજરાતનું ગૌરવ છે ઇતિહાસકારોએ નાયકા દેવીને મા દુર્ગાની ઉપમા આપી છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદે નાયકા દેવીના જીવનને ઉજાગર કરવા જે પ્રકલ્પોનું આયોજન કર્યું છે એ ખૂબ ઉપયોગી નીવડશે ભારતની નારી શક્તિ યુદ્ધ મેદાને પણ બલિદાન આપી યોગદાન આપવા સક્ષમ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિનું સન્માન કરવા દેશની દીકરીઓને રાષ્ટ્રની સેવા કરવા સુરક્ષા દળોમાં જોડાવવાની પ્રેરણા પૂરી પાડી સમાન તક ઉપલબ્ધ કરાવી છે તેઓએ દેશભરની સૈનિક સ્કૂલોના દ્વાર દીકરીઓ માટે ખોલી નાખ્યા છે
વડાપ્રધાનના માર્ગદર્શનમાં દેશભરમાં 100 જેટલી સૈનિક સ્કૂલો શરૂ થઈ રહી છે, જેમાંથી ગુજરાતમાં શરૂ થનાર 10 રક્ષા શક્તિ સ્કૂલોમાંથી 3 દીકરીઓ માટેની છે, જે બાહોશ યોદ્ધા નાયકા દેવીને ભાવાંજલિ છે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે પાટણના ઇતિહાસને ઉજાગર કરવાનું કાર્ય વિશ્વ હિન્દુ પરિષદે કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પાટણ અને આસપાસની ધરોહરના વિકાસ માટે કાર્યરત છે. નાયકા દેવીએ મોહમ્મદ ઘોરીની મોટી સેનાને હરાવી હતી, જે આપણા માટે ગૌરવની બાબત છે. પાટણના ભવ્ય ભૂતકાળને જાગૃત કરવાનો પ્રયાસ કરનાર તમામ લોકોના પ્રયાસો સરાહનીય છે. विश्व हिंदू परिषद अपना भारत का जो पराक्रम का इतिहास है वो सारे लोगों के सामने लाने का काम पहले दिन से ही कर रही है. देश के इतिहास में जो ऐसे अनसंग हीरो और अनसंग हीरोइन हैं, उनके चरित्र की और जीवन की जानकारी नई पीढ़ी को मिलनी चाहिए. तो भारत के इतिहास में एक अत्यंत पराक्रमी वीरांगना हो गई राजमाता नायका देवी, जिसने मोहम्मद घोरी को हराया था. तो उसकी जानकारी सभी लोगों को मिलनी चाहिए. इस नाते से इस कार्यक्रम की योजना बनाई गई थी. हमारी इच्छा है कि उनका एक भव्य स्मारक इस पाटन में बने और केवल गुजरात नहीं, सारे हिंदुस्तान के लोगों को उनके इस शौर्यतापूर्ण चरित्र की जानकारी मिले, ताकि सभी पीढ़ियों को उनसे प्रेरणा मिले. उसके लिए इस कार्यक्रम की योजना ये बनाई गई है. कौन सी मांगनी आज रखी हुई है यहाँ पर? कौन सी मांगनी रखी? विश्व हिंदू परिषद ने 5 मांगे की है. पहली मांग हमारी ऐसी है कि पाटन में एक राजमाता नायका देवी के इस ऐतिहासिक विजय के संदर्भ में एक भव्य स्मारक बनना चाहिए. पाटन में और गुजरात की राजधानी कर्णावती माने अहमदाबाद, वहाँ उनका स्टैचू माने मूर्ति जो है वो लगानी चाहिए. तीसरी बात है कि जो लड़ाई है ये अबू पर्वत की तलहटी में गुजरात और राजस्थान के बाउंड्री में हुई. वो जो गांव है लड़ाई का वो राजस्थान की सरहद में आता है, लेकिन राजस्थान की सरकार के साथ बातचीत करके वहां भी इस ऐतिहासिक लड़ाई का और विजय का स्मारक बनना चाहिए. चौथी बात हमारी ऐसी है कि गुजरात के इतिहास के पुस्तकों में राजमाता नायका देवी का उल्लेख और उसकी जानकारी देनी चाहिए. और पांचवी बात, जो गुजरात में अभी कन्याओं के लिए सैनिक स्कूल बनाने की योजना है, तो एक स्कूल को राजमाता नायकी देवी का नाम देना चाहिए. ये 5 मांगे ये विश्व हिंदू परिषद ने यहाँ की सरकार के सम्मुख रखी है, और मुझे पूरा विश्वास है कि उसका अमल, उसका क्रियान्वयन ये हो जाएगा. सरकार ने क्या बोला अपनी मांग में? अभी माननीय मुख्यमंत्री ने तो कहा हम सब मान्य करेंगे. हाँ, कहा है और करेंगे, ऐसा मुझे विश्वास है. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ નગરપાલિકામાં જુદા જુદા 7 વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું કરાયું ખાતમુહૂર્ત. 15મા નાણાં પંચની વર્ષ 2022-23ની પ્રથમ હપ્તાની ટાઈટ 31,05,000ની ગ્રાન્ટમાંથી નખાશે પાઇપલાઇન. વાડીનાથ ચોક પાસે વિવિધ 7 વિસ્તારોમાં નાખવામાં આવનાર પાણીની પાઇપલાઇનનું કરાયું ખાતમુહૂર્ત. પાટણ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત રાજમાતા નાયકા દેવી ગૌરવ દિનની કરવામાં આવી ઉજવણી. નાયકા દેવી ગૌરવ દિન સમારોહ મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાયકા દેવીના જીવનને ઉજાગર કરવાના કરાયા પ્રયાસ. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.